ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે યુનિટ નંબર 1 નો એક પાર્ટ છે અત્યારે કમ્પ્લીટ કર્યો હતો, જેમાં ઓપરેટિંગ સિસ્ટમ છે એની ડેફિનેશન, પછી એના ફંક્શન્સ, પછી એના ફીચર્સ અને લેટર ઓન ચાર અલગ અલગ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે એનું વર્ક કેવી રીતે થાય છે અને એકચ્યુઅલી કેવી રીતે વર્ક કરે છે અને ડિટેલની અંદર આપણે ચેકઆઉટ કર્યું હતું. હવે આજે આપણે યુનિટ નંબર 1 ના સેકન્ડ પાર્ટ છે એ બાજુ જાય છે, ધેટ ઇઝ નોન એઝ અ પ્રોસેસ મેનેજમેન્ટ. પહેલો પાર્ટ હતો ઓપરેટિંગ સિસ્ટમની ડેફિનેશન ને એ બધું. સેકન્ડ પાર્ટ છે આ પ્રોસેસ મેનેજમેન્ટ અને થર્ડ પાર્ટ છે મેમરી મેનેજમેન્ટ. એટલે આજે આપણે સેકન્ડ પાર્ટ છે પ્રોસેસ મેનેજમેન્ટ, એને આપણે ચેકઆઉટ કરશું, જેની અંદર પ્રોસેસની ડેફિનેશન જોશું, પ્રોસેસની લાઈફ સાયકલ જોશું, એટલે કે પ્રોસેસ કેવી રીતે બને છે, ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, શું કરે છે, that is known as a life cycle. લાઈફ સાયકલ પૂરી થાય પછી આપણે થોડા શેડ્યુલિંગ અલ્ગોરિધમ્સ છે એને પણ આપણે ચેકઆઉટ કરવાના છીએ. લેટેસ્ટ છે કે આ લેક્ચર છે એની અંદર આપણે કેટલું કમ્પ્લીટ કરી શકીએ છીએ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ એ ડેફિનેશન ઓફ એન પ્રોસેસ. હવે જેમ તમને સ્ક્રીનની અંદર દેખાય છે એમ, a process is basically a program in execution. એટલે કોઈ પણ પ્રોગ્રામ છે ને જ્યારે આપણે રન કરીએ છીએ ત્યારે એકચ્યુઅલી એની પ્રોસેસ છે એ ક્રિએટ થાય છે. મેં સ્ટાર્ટિંગમાં તમને કીધેલું કે આપણે ત્રણ ડેફિનેશન છે એના ઉપર વધારે ફોકસ કરવાના છીએ. એક છે પ્રોગ્રામ, એક છે પ્રોસેસ અને થર્ડ છે જોબ. પ્રોગ્રામ એટલે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, પ્રોસેસ એટલે એ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન, ધેટ ઇઝ નોન એઝ અ પ્રોસેસ, અને જોબ ઇઝ એ કલેક્શન ઓફ પ્રોગ્રામ ઓર પ્રોસેસ. એટલે આ ત્રણ ડેફિનેશન છે એને તમે એકદમ માઇન્ડમાં ક્લિયર રાખજો. અત્યારે આ ત્રણ ડેફિનેશન છે એનો આપણે યુઝ કરશું ગમે ત્યાં, તેમાં આપણો ઇન્ટેન્સ છે એ કોમન હશે, પણ આગળ જતા આપણે આ વસ્તુ છે ને જુદી ડિફાઇન કરવાની આવશે. સો બેઝિકલી એ પ્રોસેસ ઇઝ એ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન. જે પ્રોગ્રામ કરન્ટલી રન થાય છે બરાબર, એને આપણે પ્રોસેસ કહેશું, એની જ પ્રોસેસ છે એ ક્રિએટ થાય. હવે પ્રોસેસ લાઈફ સાયકલ છે એની અંદર શું આવે છે? When a process executes, it passes through different states. These states may differ in different operating systems, and the name of these states are also not standardized. A process જ્યારે એક્ઝિક્યુટ થતું હોય ત્યારે અલગ અલગ સ્ટેજમાંથી પાસ થાય છે. આ દરેકે દરેક ઓપરેટિંગ સિસ્ટમ માટે આ સ્ટેજ અલગ અલગ હોય એવું બને. ક્યારેય ક્યાંય કોઈ એવી સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર નથી લખેલી કે દરેકે દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં આ ટાસ્ક આવી રીતે કે આ પ્રોસેસ છે આવી રીતે આમ થવું જોઈએ, પણ જનરલી મોટા ભાગની ઓએસ છે એ નીચે આપણે જે 5 અલગ અલગ સ્ટેટ ડિફાઇન કરવાના છીએ એ 5 સ્ટેટમાંથી પાસ થતી હોય છે. ઇન જનરલ a process can have one of the following 5 state at a time. જનરલી કોઈ પણ પ્રોસેસ 5 સ્ટેટમાંથી પાસ આઉટ થાય છે. જેમ આપણી વાત કરીએ તો આપણે સૌથી પહેલા સાવ શિશુ હોય છે, સાવ નાના, પછી આપણે બાળક બનીએ થોડા મોટા, પછી ટીનેજર બનીએ, પછી યંગસ્ટર બનીએ, પછી એક સર્ટન એજ આવે જે આપણું મેરેજ થાય ને એવું થાય, પછી થોડા આપણે ઓલ્ડર એજમાં જે 40 અપ જઈએ, પછી સાવ ઓલ્ડર થઈએ અને પછી રિટાયર થાય ને એ બધી વસ્તુ આવે. એટલે જેમ માણસમાં જેમ અલગ અલગ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન થાય છે, સેમ એજ ફોર્મેટમાં પ્રોસેસ પણ અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ છે એ થતી હોય છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ કરતા જાય કે દરેકે દરેક વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કેવી રીતે થાય છે. હવે સૌથી પહેલું છે પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય. પ્રોસેસ સ્ટાર્ટ થાય એટલે શું થાય? ઇનિશિયલ સ્ટેટ, જ્યાં પ્રોસેસ છે એ ક્રિએટ કરવાનું કામ થાય. This is the initial state when a process is first started or created. એટલે આ પહેલું સ્ટેટ છે કે જ્યાં પ્રોસેસ છે ને તમારે શરૂ કરવાની છે અને પ્રોસેસ શરૂ થયા પછી એ બાકીના અલગ અલગ સ્ટેટ છે એની અંદર જશે. હવે સેકન્ડ પાર્ટ છે ધેટ ઇઝ નોન એઝ એ રેડી પાર્ટ. હવે એને આપણે ચેકઆઉટ કરીએ. કે કોઈ પણ પ્રોસેસ છે એ રેડી ક્યારે થાય? જો a process is waiting to be assigned to a processor. Ready process are waiting to have processor allocated by to them
by the operating system so that they can run. એટલે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એ શું કરે, સૌથી પહેલા પ્રોસેસ છે આવે એટલે પ્રોસેસ માટે એ મેમરી છે એનું એલોકેશન કરે. મેમરીનું એલોકેશન થઈ ગયા પછી એ વેઇટ કરશે કે ઓપરેટિંગ સિસ્ટમ છે ને ક્યારે પ્રોસેસની અંદર લે છે. The process may come into this state after start state or while running it by running it, but interpreted by the scheduler to assign CPU to some other processes. હવે એવું બને કે સ્ટાર્ટ સ્ટેટમાં ક્યારે આવે, જ્યારે શરૂઆતમાં CPU છે એને પહેલી વખત લે ત્યારે, અથવા એ રન થતી હોય ઇન બિટવીન વચ્ચેથી સ્ટોપ થાય ત્યારે ફરી પાછું એને રેડી મોડમાં લઈ આવે અને એને સ્ટાર્ટ મોડ પણ કહેવાય છે. ત્યારે પણ CPU છે એને જ્યારે મેમરી એલોકેશન અથવા CPU અસાઇનમેન્ટ થાય ત્યારે ફરી પાછું એને રેડીમાં લઈ આવે. એટલે દરેકે દરેક પ્રોસેસ છે શરૂ થાય ને પછી રેડી અથવા સ્ટાર્ટ મોડની અંદર આવે. જો નવી પ્રોસેસ હશે તો CPU જ્યાં સુધી એને અસાઇન નહીં થાય ત્યાં સુધી વેઇટ કરશે. માની લો કે CPU અસાઇન થઈ ગયું છે, ઓપરેટિંગ સિસ્ટમ એને રિસોર્સ આપી દીધા, પણ વચ્ચે ક્યાં એવું થયું કે રિસોર્સ પાછા લઈ લીધા, તો એને શું કરવું પડશે, જ્યાં સુધી રિસોર્સ એને એલોકેટ ન થાય ત્યાં સુધી એને વેઇટિંગ મોડમાં રહેવું પડશે. વેઇટિંગ મોડની અંદર રહે પછી જ્યારે CPU ફરી પાછું ફ્રી થાય ત્યારે એને વેઇટિંગ મોડમાંથી ઉપાડે અને ફરી પાછું રેડી અથવા સ્ટાર્ટ મોડની અંદર લઈ આવે અને પછી એનું એક્ઝિક્યુશન થાય. એટલે પ્રોસેસ છે ને રેડી મોડમાં 2 વખત આવે એવી પોસિબલ છે. દરેક પ્રોસેસ 2 વખત આવે એવું જરૂરી નથી, પણ મે બી પોસિબલ કે 2 વખત એને રેડી મોડ છે એની અંદર આવવું પડે. પહેલી વખત જ્યારે નવું જ ક્રિએટ થાય છે પ્રોસેસ ત્યારે એ અહીંયા આવશે, અને બીજી વખત પ્રોસેસ ઓલરેડી રન થતી હોય અને ઇન બિટવીન જે રિસોર્સની એને રિક્વાયરમેન્ટ છે એ રિસોર્સ એને મળતા નથી તો ઓપરેટિંગ સિસ્ટમ પોતે શું કરશે, એને વેઇટિંગ મોડમાં મૂકશે. જેવા રિસોર્સિસ ફ્રી થશે એટલે ફરી પાછું એને રેડી મોડ છે એની અંદર લઈ આવશે. નાવ રનિંગ મોડ. હવે રનિંગ મોડ છે એની અંદર શું થશે, જો once the process has been assigned to a processor by OS scheduler, the process state is set to running and the processor execute its instruction. પ્રોસેસ રનિંગ મોડમાં ક્યારે આવે, જ્યારે શેડ્યુલર એ પ્રોસેસ છે એના બધા ઇન્સ્ટ્રક્શનને રન કરતું હોય. જેમ કે આપણે પ્રોગ્રામ છે એને કંટ્રોલ F9 થી, એટલે કે સી લેંગ્વેજનો પ્રોગ્રામ છે ને તમે કંટ્રોલ F9 થી રન કરો તો એ રનિંગ મોડની અંદર આવી જાય. એટલે રનિંગ મોડ જુદું, સ્ટાર્ટ મોડ જુદું, બરાબર. સ્ટાર્ટમાં એ વેઇટ કરશે એટલે કંટ્રોલ F9 આપો એટલે વેઇટિંગ રનિંગ મોડમાં, એટલે કે સ્ટાર્ટ મોડમાંથી રનિંગ મોડમાં જશે. હવેની વસ્તુ છે વેઇટિંગ મોડ. હવે વેઇટિંગ મોડ છે એની અંદર શું થશે, જો process moves into waiting state if it needs to wait for a resource such as waiting for user input or waiting for file to become available. હવે તમે ફાઇલ હેન્ડલિંગના પ્રોગ્રામ કરતા હોય કે યુઝર પાસે printf scanf કરાવીને વેલ્યુ ગેટ કરો, હવે જ્યાં સુધી યુઝર વેલ્યુ ગેટ ન કરે ત્યાં સુધી એને રિસોર્સિસ આપવાનો કોઈ મિનિંગ નથી. એટલે ત્યારે શું થાય, તમારી પ્રોસેસ વેઇટિંગ મોડમાં જાય. જેવું તમે ઇનપુટ આપો એટલે ફરી પાછી સ્ટાર્ટ મોડમાં આવે, સ્ટાર્ટમાંથી રનિંગ મોડમાં જાય. એટલે આ જે 3 છે ને, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, આ 3 પાર્ટ છે ને એકબીજા સાથે કનેક્ટેડ કરેલા છે. વેઇટિંગ મોડમાંથી પ્રોસેસ સ્ટાર્ટમાં જશે, સ્ટાર્ટમાંથી રનિંગમાં આવશે, અને રનિંગમાં માની લો કે એના ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય છે તો છેલ્લે ટર્મિનેટ અથવા એક્ઝિટ મોડ છે એની અંદર જશે. જો નીચે જે ડાયાગ્રામ દેખાય છે એમાં તમને કોન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થશે. જો ટર્મિનેટેડ ઓર એક્ઝિટ, once the process finish its execution or it is terminated by the operating system, it is moved to the terminated state where it wait to be removed from a main memory. એટલે એકવાર પ્રોસેસે પોતાનો બધો ટાસ્ક છે એને કમ્પ્લીટ કરી લીધો હોય પછી શું કરશે, ઓપરેટિંગ સિસ્ટમ મેઇન મેમરીમાંથી એ પ્રોસેસ છે એને બહાર કાઢી લેશે. એટલે એને જે રિસોર્સિસ બધું અસાઇન કર્યું હોય એ બધા પાછા લઈ લે.
હવે નીચે આપણને જો પ્રોસેસ સ્ટેટસ ડાયાગ્રામ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ કરીને આપ્યું છે. આ પ્રોસેસ સ્ટેટ ડાયાગ્રામ છે એ રિપ્રેઝન્ટ કેવી રીતે થાય છે, તો કોઈ પણ પ્રોસેસ સ્ટાર્ટ મોડમાં સૌથી પહેલા આવશે, પછી રેડીમાં જશે. રેડીમાંથી જ્યારે એને રિસોર્સ એલોકેશન થાય ત્યારે રનિંગ મોડની અંદર આવે. હવે રિસોર્સ એલોકેશન અથવા ઇનપુટ બાકી હોય તો મે બી રેડી મોડમાં પાછું જશે. હવે રિસોર્સ એલોકેશન થઈ ગયા છે, પણ ઇન બિટવીન રિસોર્સિસ છે એ ઓએસ લઈને કોઈ બીજી પ્રોસેસ છે એને એલોકેટ કરે છે, તો એ વેઇટિંગ મોડમાં જશે. અગેન વેઇટિંગમાંથી રેડી મોડમાં પાછું આવશે, ફરી પાછાને રિસોર્સ એલોકેટ થશે એટલે રનિંગ મોડમાં જશે, અને ફાઇનલી એના ટાસ્ક કમ્પ્લીટ થાય પછી પ્રોસેસ છે એ ટર્મિનેટ થશે. દરેકે દરેક પ્રોસેસ આ વેઇટિંગ મોડમાં જાય એવું જરૂરી નથી. એ રેડીમાંથી રનિંગમાં જાય, એના ટાસ્ક કમ્પ્લીટ થાય તો એ ટર્મિનેટ પણ થઈ જાય. પણ ઘણીવાર એવું બને કે એના ટાસ્ક અડધા રહી જાય તો એને વેઇટિંગ મોડ છે એની અંદર જવું પડે. એટલે નીચેનો જે વેઇટિંગ મોડ તમને દેખાય છે એ ઓપ્શનલ ટાઈપનો છે. બહુ જ એવી રિક્વાયરમેન્ટ આવશે તો જ પ્રોસેસ વેઇટિંગ મોડમાં જશે, અધરવાઇઝ એ વેઇટિંગ મોડ છે એની અંદર નહીં જાય. હવે આ બધા ટાસ્ક છે ને પરફોર્મ કરવા માટે તમારે શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે ને ચેકઆઉટ કરવા પડે કે પ્રોસેસ છે ને કેવી રીતે રન થાય. માની લો કે 10 પ્રોસેસ આપણી પાસે ભેગી થઈ ગઈ છે, તો પહેલી કઈ રન કરવી, બીજી કઈ રન કરવી, બરાબર. ઓપરેટિંગ સિસ્ટમ આ ડિસિઝન છે કેવી રીતે લે છે, તો એના માટે ઓપરેટિંગ સિસ્ટમ છે એ અલગ અલગ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે ને એનો યુઝ કરે છે. એટલે અત્યારે આપણે આ પ્રોસેસિંગ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે ને સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ કરવાના છે. જનરલી આજે આપણે લગભગ 2 અલ્ગોરિધમ થાય એવી ટ્રાય કરશું. બધા અલ્ગોરિધમ એકદમ ઈઝી છે. તમે 11th-12th ની અંદર સ્ટેટ ભણ્યા છો તેમાં લીફો અને ફીફો પદ્ધતિ આવી હશે. એટલે પહેલો જે શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એ પ્યોરલી ફીફો બેઝ છે, જેને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એ કહેવાય છે. પણ સૌથી પહેલા આપણે પ્રોસેસ શેડ્યુલિંગ કોને કહેવાય એને લર્ન આઉટ કરશું. The process scheduling is the activity of the process manager that handles the removal of running process from the CPU and the selection of another process on the basis of a particular strategy. એટલે પ્રોસેસ શેડ્યુલિંગ એક્ટિવિટી શું છે, તો કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઘણી બધી રનિંગ પ્રોસેસ છે એને સીપીયુ માંથી ક્યારે લેવી ક્યારે મૂકવી, બરાબર, એના માટેની જે આખી સ્ટ્રેટેજી ડિફાઇન કરી છે ઓપરેટિંગ સિસ્ટમે પોતે, એને પ્રોસેસ શેડ્યુલિંગ કહેવાય છે. કઈ પ્રોસેસને ક્યારે કઈ જગ્યાએ રન કરવી, શું આપવું શું ન આપવું, ક્યારે એને વેઇટિંગ મોડમાં લઈ જવી. ઘણી પ્રોસેસ એવી હોય કે જે ઘણું બધું ડિસ્ટર્બન્સ કરતી હોય તો એને ટેમ્પરરી રિમૂવ કરી દેવી. આ આખો જે ટાસ્ક છે એને આપણે પ્રોસેસ શેડ્યુલિંગ ટાસ્ક છે એ કહેશું. Process scheduling is an essential part of multi-programming operating system. Such operating system allows more than one process to be loaded into executable memory at a time, and the loaded process share the CPU using the time multiplexing. એટલે આ પ્રોસેસ શેડ્યુલિંગ છે ક્યારે હેલ્પફુલ થાય, જ્યારે તમે મલ્ટી પ્રોગ્રામિંગ ઓએસ છે એને યુઝ કરતા હોય, જ્યાં એક ઘણી બધી જોબ છે એ એક સાથે રન થતી હોય. હવે એક જોબની અંદર ઘણી બધી પ્રોસેસ છે એનું રિપ્રેઝન્ટેશન થાય. આ બધા પ્રોસેસની વચ્ચે તમે તમારું રિસોર્સ, મેજર રિસોર્સ જેને આપણે સીપીયુ કહેશું, એ સીપીયુ ને જ્યારે તમે શેર કરતા હોય ત્યારે આ પ્રોસેસ શેડ્યુલિંગ છે એ આપણને બહુ જ હેલ્પફુલ થશે. હવે એના માટે અલગ અલગ ઓએસ છે એ અલગ અલગ શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એનો યુઝ કરે છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેકઆઉટ કરીએ કે કયા મેજર શેડ્યુલિંગ અલ્ગોરિધમ છે એનો અત્યારે યુઝ થાય છે. A process scheduler schedules different processes to be assigned to the CPU based on a particular scheduling algorithm. There are, આમ ભલે 6 કીધા હોય પણ આપણે મેજર 4 છે એને લર્ન આઉટ કરવાના છે. There are 4 popular process scheduling algorithms which are going to discuss in this chapter. એટલે આપણે મેજર 4 છે ને લર્ન આઉટ કરવાના છે કે સીપીયુ કેવી રીતે અને કઈ વસ્તુ છે એનાથી આ વસ્તુનો યુઝ કરે છે. એમાંનું પહેલું છે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, that is known as FCFS, જેને તમે ફીફો કહી શકો. પછી છે શોર્ટેસ્ટ જોબ નેક્સ્ટ અથવા શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ, આના બે નામ છે.
એટલે તમે જે રીતે આને કોલ અપ કરો એ શોર્ટેસ્ટ જોબ નેક્સ્ટ કયો અથવા શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ કયો, બંને સરખા છે. શોર્ટ ફોર્મ એને એસજેએન અથવા એસજેએફ કહેવાય છે. પછી છે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અને પછી છે પ્રાયોરિટી શેડ્યુલિંગ. એટલે આપણે ફર્સ્ટ અલ્ગોરિધમ છે ત્યાંથી સ્ટાર્ટઅપ કરીએ છીએ. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ શેડ્યુલિંગ. FCFS is an operating system scheduling algorithm that automatically executes queued requests and process in order of their arrival. જે પ્રોસેસ છે મેમરીમાં પહેલી આવે એને પહેલી રન કરવાની, સેકન્ડ આવે ને સેકન્ડ રન કરવાની. In this type of algorithm, process which requests the CPU first get the first allocation of the CPU. This is managed with a FIFO queue. એટલે જે પ્રોસેસ પહેલી આવે અને જે પેલો રિસોર્સ છે એની રિક્વેસ્ટ આપે એને પહેલા એ રિસોર્સ છે ને તમારે અસાઇન કરવાનો. ઇન શોર્ટ, પહેલા આપણે આવીએ છીએ તો પહેલા જેમ આપણે ક્લાસમાં જઈએ છે તો પહેલા આપણે હોઈએ તો શું કરીએ, આપણે જે બેન્ચમાં બેસવું ત્યાં બેસી શકીએ, પણ લાસ્ટમાં આવીએ તો જે બેન્ચ ખાલી હોય ત્યાં બેસવું પડે. એટલે આ અલ્ગોરિધમ એવું કહે છે કે જે પ્રોસેસ સૌથી પહેલા મેમરીમાં આવે છે તો એને પહેલા જે રિસોર્સ માંગે છે એને અસાઇન કરો. પછી સેકન્ડ આવે છે તો સેકન્ડ જે માંગે છે એમાંથી જે ફ્રી છે એ અસાઇન કરો. ઇન શોર્ટ, the process which come first will be assigned CPU first. બરાબર, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. હવે આપણે નીચેનો એક સિમ્પલ એક્ઝામ્પલ છે લઈએ. જો અત્યારે મેમરીની અંદર ત્રણ પ્રોસેસ છે આવે છે, ત્રણેયનું ડ્યુરેશન તમને આપ્યું છે. P1 છે 24 સેકન્ડ છે એના માટે એક્ઝિક્યુટ થવાની છે. P2 છે એ 3 સેકન્ડ માટે એક્ઝિક્યુટ થવાની છે, જ્યારે P3 છે 4 સેકન્ડ માટે એક્ઝિક્યુટ થવાની છે. હવે કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે આ ડ્યુરેશન કેવી રીતે ડિફાઇન થાય. આ સિમ્પલ એક્ઝામ્પલ છે, આવા કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી, પણ સમજણ માટે આપણે કે આ ડ્યુરેશન છે એનો ક્રાઇટેરિયા ડિફાઇન કર્યો છે કે કોઈ પણ પ્રોસેસ છે એને મેમરીમાં વર્ક કરવા માટે કેટલા સેકન્ડની રિક્વાયરમેન્ટ આવશે. સેકન્ડનું રિક્વાયરમેન્ટ છે એની રિપ્રેઝન્ટેશન છે. પછી આપ્યું છે ઓર્ડર, ORDER, 1 2 3 ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. P1 પહેલું આવ્યું છે, P2 સેકન્ડ આવ્યું છે અને P3 લાસ્ટમાં આવ્યું છે. અરાઇવલ ટાઈમ આપણને આપ્યો નથી કારણ કે અત્યારે આપણે એની જરૂર નથી. રીઝન, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ છે એટલે પહેલું આવે ને તમારે પહેલા જ અસાઇન કરવાનું છે. હવે આના માટે એક જેન્ટ ચાર્ટ છે ને એનું રિપ્રેઝન્ટેશન થાય છે. જો આ કોન્સેપ્ટ આપણે થર્ડ સેમમાં સેડ અને એસી માં જેન્ટ ચાર્ટ છે ને એને ભણ્યા હતા, એ વસ્તુ અહીંયા છે. જો P1 છે 24 સેકન્ડ છે એના માટે વર્ક કરે છે, એટલે P2 નો જ્યારે ટર્ન આવે તો P2 એ 24 સેકન્ડ માટે વેઇટ કરવાનું. 24 સેકન્ડ પૂરી થાય એટલે P1 છે કમ્પ્લીટ થાય, પછી P2 છે ને મેમરીની અંદર આવે. એટલે P2 છે એનો વેઇટિંગ ટાઈમ તમને આપ્યો છે, જો 24 સેકન્ડનો વેઇટિંગ ટાઈમ છે. એવી રીતે P2 છે એ 3 સેકન્ડનું કામ એનું પૂરું કરી લે, પછી P3 છે એ મેમરીની અંદર આવે છે. હવે P3 નો એક્ઝિક્યુશન ટાઈમ 4 સેકન્ડનો છે, એટલે P2 છે સોરી P3 છે ને કેટલી વખત વેઇટ કરવું પડશે, 27 સેકન્ડ માટે વેઇટ કરવું પડશે. 24 P1 ની પછી 3 P2 ની, એટલે 24 + 3 એટલે 27 સેકન્ડ માટે વેઇટ કરે, પછી એને CPU નું એલોકેશન છે એ થાય છે. એટલે P1 નો વેઇટિંગ ટાઈમ 0 કારણ કે એ તો પહેલી છે. P2 24 સેકન્ડ માટે વેઇટ કરશે, P3 4 સેકન્ડ સોરી 27 સેકન્ડ છે એના માટે વેઇટ કરશે. હવે જો તમે ત્રણેયનો એવરેજ વેઇટિંગ ટાઈમ છે કાઢો તો 17 આવે છે. જો અહીંયા આવ્યું છે, પહેલાને કોઈ વેઇટિંગ પીરિયડ નથી, બીજામાં 24, ત્રીજામાં 27. જેટલી પ્રોસેસ છે અને જેટલો વેઇટિંગ ટાઈમ આવ્યો છે એનો તમે સમ કરો, ડિવાઇડેડ બાય નંબર ઓફ પ્રોસેસ કરો અને તમને એવરેજ વેઇટિંગ ટાઈમ છે મળી જાય. એટલે અત્યારે એવરેજ વેઇટિંગ ટાઈમ 17 સેકન્ડ આવે છે. તમારી પાસે ત્રણ પ્રોસેસ છે, આ ત્રણેય પ્રોસેસનો એવરેજ વેઇટિંગ ટાઈમ 17 સેકન્ડ છે એવું તમે કહી શકો. એટલે જ્યારે તમારી પાસે લિમિટેડ પ્રોસેસ હોય અને લિમિટેડ રિસોર્સિસ અવેલેબલ હોય ત્યારે તમે આ અલ્ગોરિધમનો યુઝ કરો એ વધારે ફિઝિબલ છે. પણ પહેલો જ પ્રશ્ન એ થાય કે કઈ OS કયા અલ્ગોરિધમ છે ને યુટિલાઇઝ કરતી હશે. એવું કોઈ કઈ જગ્યાએ ક્યાંય ડિસ્ક્રિપ્શન નથી
કે કઈ OS છે કઈ વસ્તુ છે એને યુટિલાઇઝ કરે છે. પણ જનરલી આપણે જે અલ્ગોરિધમ ની વાત કરીએ છીએ એમાંથી જ કોઈ એક અલ્ગોરિધમ છે એને યુટિલાઇઝ કરે છે. Now let us check the advantage of FCFS. The simplest form of CPU scheduling algorithm. સૌથી સહેલું પહેલા આવે ને પહેલા છેલ્લે આવે ને છેલ્લે. Easy to program. બરાબર, આનું મેનેજમેન્ટ પણ ઈઝી છે કારણ કે જે પહેલું આવે ને તમારે રિસોર્સિસ આપવાના, પછી બીજું આવે પછી એને રિસોર્સ આપવાના. અને થર્ડ છે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. હવે સામે ડ્રોબેક્સ છે એ વધારે છે. It is a non-preemptive CPU scheduling algorithm. So after the process has been allotted to the CPU, it will never release the CPU until it finish the execution. હવે આગળ પણ આપણે વાત કરી હતી કે CPU છે ને એ મેમરી અને બાકી બધા જ કરતા 100 ગણું ફાસ્ટર છે. એટલે તમે પહેલી પ્રોસેસ છે ને CPU છે એનું આપી દો છો, પછી શું થાય છે, માની લો કે CPU નું કામ આપણે ઉપર જોયું કે પ્રોસેસ P1 છે, બરાબર, એ 24 સેકન્ડ માટે છે. 24 સેકન્ડ માટે કઈ એને CPU ની જરૂર ન પડે. માની લો કે 10 સેકન્ડ માટે એને CPU ની જરૂર પડે છે, તો 14 સેકન્ડ CPU છે એ એકદમ ફ્રી એની પાસે પડ્યું રહેશે. એટલે CPU તમે એની પાસેથી લઈ લો અને બીજી કોઈ પ્રોસેસ ને આપો એવું અહીંયા પોસિબલ નથી. એટલે એને નોન પ્રીએમ્પ્ટિવ કહેવાય. પ્રીએમ્પ્ટિવ એટલે શું, એનો ટાસ્ક એને જે રિસોર્સ જોઈ છે એ રિસોર્સ એ વાપરી લે પછી એને ફ્રી કરી દે ને, ધેટ ઇઝ નોન એઝ અ પ્રીએમ્પ્ટિવ. પણ આ અલ્ગોરિધમ નોન પ્રીએમ્પ્ટિવ છે. એટલે એનો મીનિંગ શું થયો કે જે રિસોર્સિસ એ એલોકેટ કરી લે છે પછી જ્યાં સુધી આખી પ્રોસેસ પૂરી નથી થતી ને ત્યાં સુધી એ રિસોર્સ છે ને એને ફ્રી નથી કરતું. એટલે આ નોન પ્રીએમ્પ્ટિવ છે એનો મોટો ડ્રોબેક કહેવાય. જો તમે રિસોર્સિસ ફ્રી કરી શકતા હોય તો તમે બીજી કોઈ પ્રોસેસ છે ને આ રિસોર્સ આપી શકો. The average waiting time is high. દરેક અત્યારે તો 3 પ્રોસેસ છે તો આપણે એનો એવરેજ વેઇટિંગ ટાઈમ જોયો કે 17 સેકન્ડ આવ્યો છે, બરાબર. હવે 3 કરતા વધારે હોત, બરાબર, તો આ એવરેજ વેઇટિંગ ટાઈમ છે ને ઓબ્વિયસ છે કે વધતો જ જાત એવું પોસિબલ થાય. એટલે જેમ જેમ પ્રોસેસ વધે એમ એવરેજ વેઇટિંગ ટાઈમ છે વધતો જાય છે. Short process that are at the back of the queue have to wait for a long process at front to finish. હવે જો P2 છે અને P3 છે ને તમે જુઓ, P2 ને કમ્પ્લીટ કરવામાં 3 સેકન્ડ છે, જ્યારે P3 છે ને કમ્પ્લીટ કરવામાં 4 જ સેકન્ડ છે. હવે 3 અને 4 ટોટલ 7 સેકન્ડમાં બે કામ થાય છે અને P1 છે 24 સેકન્ડ માટે મેમરીની અંદર રહે છે. એટલે શું થાય, P2 અને P3 જે ખરેખર શોર્ટ ડ્યુરેશનની છે, જો એને પહેલે એક્ઝિક્યુટ કરી શકાતી હોત તો વધારે સારું હતું, પણ એવું પોસિબલ નતું કારણ કે અહીંયા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ છે. એટલે જો આગળની પ્રોસેસ છે એનું ડ્યુરેશન ટાઈમ વધારે હોય તો નીચે નાની જે પ્રોસેસ છે એને ઘણી બધી વાર વેઇટિંગ મોડ છે એની અંદર રહેવું પડે. નોટ એન આઈડિયલ ટેકનિક ફોર ટાઈમ શેરિંગ સિસ્ટમ. બરાબર, બેચ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે પણ ટાઈમ શેરિંગ સિસ્ટમ છે એમાં આ વસ્તુ ન ચાલે. Because of its simplicity, FCFS is not very efficient. એકદમ સિમ્પલ છે ને પણ સ્ટીલ એટલું બધું એફિશિયન્ટ નથી. સમજવામાં સહેલી છે, બનાવવામાં સહેલું છે, પણ જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન એકચ્યુઅલી કરવાનું આવે છે ને ત્યારે ઘણો બધો ફેર છે એ પડી જાય છે. હવે આવું નવું સેકન્ડ અલ્ગોરિધમ છે ધેટ ઇઝ નોન એઝ અ શોર્ટેસ્ટ જોબ નેક્સ્ટ અલ્ગોરિધમ. આ અલ્ગોરિધમને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કવર અપ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ.